गाइस जो आज हवार में नेट बंद थी गયું છે જો આની અંદર લાઇટ આવે છે લબ લબ લાઇટ થાય છે એટલે નેટવર્ક આવતું નહીં। મેં તમને આગલા વ્લોગમાં બતાવ્યું હતું કે થર્ડ ક્લાસ સર્વિસ છે। ગુડ મોર્નિંગ ગાइस, સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં। જો આજ થોડો અવાજ ખરાબ થઈ ગયો, પછી શરદીની અસર થઈ ગઈ લાગે છે। આજ થોડું ઓઢવાનું ઓછું રાખીએ, પંખો ફૂલ ચાલુ એટલે શરદી આ બે ઋતુ ચાલે, શરદી ફરી આજ અસર છે, દવા લઈ લેવી પડશે। જો આજે આરવીને સીની 2 દિવસ હવે જ્યાંથી મોડેઠા એટલે આપણે સવારે 9 વાગે વ્લોગ ચાલુ કર્યો છે। નહીં ધોઈને મસ્ત દીવાબત્તી કરી લીધી, કચરો બચરો વાળી લીધો છે। હવે નેચર દૂધ પડ્યું છે ફ્રીજમાં, કાલનું લાલું હોય તો બગડવાનું છે, નેચર લઈ જઈએ અને કેવલ લાઈકન ચા બા બનાવી પીએ મસ્ત। કશું ખાવ નહીં, શંભુ વહેલા વહેલા નહીં ખાતો કઈ શંભુ અમતાજ શંભુ શંભુ આપણું વહેલા વહેલા અમતાજ કઈ જો આજ હવારમાં નેટ બંધ થઈ ગયું છે। જો આની અંદર લાઇટ આવે છે લબ લબ લાઇટ થાય છે એટલે નેટવર્ક આવતું નહીં। મેં તમને આગલા વ્લોગમાં બતાવ્યું હતું કે થર્ડ ક્લાસ સર્વિસ છે જીટીપીએલની, આપણે લઈને પસ્તાણા છીએ ને આપણા નસીબ કે આપણે આ વખત 12 મહિનાનો પ્લાન લીધો નથી, 3જા મહિનામાં પૂરો થાય છે। હવે બંધ થઈ ગયો, આપણે ઉપર પેટી મૂકેલી છે એમને રાઉટર જોઈએ આવીએ જો ચેક કરીએ ને કે ભાઈ ફોન કરીએ। આ જીટીપીએલ વાળાની સર્વિસ એટલી ખરાબ છે ને કે જાણે નેટ પટવાના આવે ને એટલે તરત એ આગલા દાડે ફોન ચાલુ કરી દે કે ભાઈ તમારું સ્કીમ પૂરી થઈ છે, અને પછી તમે જ્યારે રિચાર્જ લઈ લો ને ભાઈ એ 12 મહિના સુધી તમારો કોઈ ફોન જ ઉપડતા નહીં, કોઈ જવાબ આપવા તૈયાર થતું નહીં। જો હોટ ચીલીને આપણે ઉપર ધાબા પર જઈએ, પેટીની અંદર વાયર આગા પાછા કરીએ થઈ જાય ઠીક ને કે ભાઈ ફોન કરીએ ઉપાડે તો આપણા નસીબ। હા છે આ પેટી મેલેલી છે, આની અંદર છે રાઉટર, આપણે ખોલીએ હોટચી વગર તો ખુલતું નહીં, ભાવ એટલું કડક થઈ જાય। જો આની અંદર તો કમ્પ્લીટ લાઇટ આવે, નેટ આવે છે ખરું, આપણે આને બીજામાં ભરાઈ જોઈએ પછી ચેક કરીએ નેટ ચાલુ થાય કે નહીં થાય તો આપણા નસીબ। એકવાર જોઈ લઈએ પછી ફરીથી આવીએ। અત્યારે આપણે સવારે જે ફેસબુકમાં આપણો વ્લોગ હોય આપણે સવારે અપલોડ કરીએ છીએ, જે ગઈકાલનો વ્લોગ હોય આપણે આજ ફેસબુકમાં બીજા દાડે અપલોડ કરીએ છીએ, એટલે નેટ વગર તો અપલોડ થાય જ નહીં, નેટ જોવો એના માટે। હપુચો પાવર આવતો બંધ થઈ ગયો, જે લબ લબ થતી લાઇટ એ બંધ થઈ ગઈ, હીરો સ્લોટ તો હા બંધ જ હશે, હવે બીજામાં ચેક કરી જોઈએ। અને અધૂરામાં આજે આપણે એકલા છીએ, નેટ નહીં, બોલો નેટ વગર તો ખબર ને કશું કામ થાય નહીં। હવે એ તો બંધ છે એટલે હવે આપણે કાઢી સાફ કરી દઈએ પહેલાં। પૂછું બંધ થઈ ગયું, જો ચાલુ થયું છે, જોઈ લઈએ ફરી। થાકી જવાના કારણ છે, હજુ ચાલુ થયું નહીં, હતું એમના ફરીથી એમાં લગાવીને ચેક કરી લઈએ। ભાઈ જે લાઇટ ચાલુ હતી પાછી લબલબ થવા મળી છે એટલે એ નક્કી છે કે પ્રોબ્લેમ હવે તોનો છે, હોય એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં। હવે ફોન કરીએ, મારું ઉપાડે તો આપણા નસીબ, વાત કરીએ। ફોન કર્યો, ફોન સ્વિચ ઓફ આવે। હું તમને નહીં કહેતો થર્ડ ક્લાસ સર્વિસ છે, પાટણમાં કોઈને લેવું હોય જીટીપીએલ ભૂલથી ના લેતા, એ ભાવે ઊંચો છે ને પછી સર્વિસ આવી થર્ડ ક્લાસ સર્વિસ। ફોન તો સ્વિચ ઓફ જ આવે, ઓફિસ જાઓ ને તો ઓફિસે બંધ હશે, ઓફિસ કોઈ હોતું જ નહીં, કોઈ જવાબ આપવાવાળું જ નહીં મળતું, કંપનીમાં તમે ફોન કરો એ તો ગોળ ગોળ વાતો કરે, તમે કંટાળીને ફોન કાપી નાખો। નેટ તો નહીં પણ આપણે એડિટિંગનું કામ કરીએ, બ્લોગ અપલોડ જાણ નેટ આવે ત્યાં થાય પડ્યું છે હાલ તો હમણાં ખાવાનું નેચ જ છે, બીજી મગજ મારી છે નહીં। આપણે એડિટિંગનું કામ ચાલુ કરી દઈએ, 10 વાગવાથી। તો ગાઈસ જો નેટ ચાલુ થઈ ગયું છે હાલ, આપણે કોમ્પ્યુટર ચાલુ કરતા કરતાં નેટ ચાલુ થઈ ગયું છે, પણ એનો એવો અર્થ એ નહીં કે જીટીપીએલની સર્વિસ સારી છે, આ આપણે અઠે ગઠે જ ચાલુ કર્યું છે નહીં। આપણો દેશ જે રીતના હકાબલા શું કહેતા હતા, હકાબા કોણ કહે, દેશ આખો અઠે ગઠે ચાલે, એમ આપણે નેટ અઠે ગઠે જ ચાલુ કર્યું। બાકી એને તો ભાઈ ફોન તો ઉપાડે, ફોન સ્વિચ ઓફ જ આવે, ઉપાડવાની તો વાત જ નહીં, જીટીપીએલ વાળાનો ફોન જ સ્વિચ ઓફ આવે। કે આપણે થોડું ઘણું આવડે છે, અમારા ભાઈબંધ હતો શૈલેષ કરીને એક વખત આવ્યો હતો, એ જ પહેલાં જીટીપીએલમાં હતો, તેને શીખવાડ્યું હતું કે આવી રીતનું કરવાનું, એટલે આપણે કરી દીધું, એ થઈ ગયું। નકર તો આરે ફોન તો ઉપાડતા જ નહીં,
સ્વિચ ઓફ જ રાખે પણ બપોરે સ્વિચ ઓફ જ આવતો હોય. આપણે હવે ફેસબુકમાં વ્લોગ અપલોડ કરી દઈએ. ફેસબુકમાં આપણું પેજ અજ્જુ વ્લોગર કરીને છે. તો ગાઈસ હવે 11 વાગ્યા છે. આપણે થોડું એડિટિંગ કરી લીધું. હવે ભાઈબંધ આવે છે નેચર, તો આપણે નેચર જ આવશે. એટલે જો કચરાની ડોલ ભરેલી પડી છે. કબૂતરનું બપુચર એઠવાડ કરી એટલે આપણે પહેલાં કચરો બચરો નેચર નાખતા આવીએ અને ડેટા લેતા આવીએ. હાર્ડ લેવાની નેચરથી. તો ગાઈસ વાગ્યા છે 1 વાગ્યા નહીં ભણા 1 વાગી ગયો. જો ભણો આવ્યા ભણા 14 અપાઈ ગયો મય. એ ભણા આપણે જેનું ઘર લાવવું ઓનલાઈન મળે. હું તમને બતાવું ઓનલાઈન ઘર મળે મસ્ત ટેન્ટ વાળું એવું લાવવું હોય આપણે બનાવશું તું બધા રંબા તમે બતાડું. તું મને ચમ બોલાવ્યો ખાવા? તો ગાઈસ તો નીચે જમવા જઈએ. ભણો સ્કૂલેથી આવી ગયો ને ભણા સ્કૂલે જઈને આડું બાળું વાંકી દઈએ જમી આવીએ નીચે. લાગી છે જોરદારની ભૂખ લાગી આમાં બરાબર. ગાઈસ આપણે આવી ગયા નીચે અને આજ પાછું વાદળા કરે. હવે નવરાત્રિ આવે છે એટલે લાગે વરસાદ આવશે એવો મને અહેસાસ થાય કે નવરાત્રિમાં વરસાદ થાય આ વખત. અંબાલાલે આગાહી તાલી છે. હા વરસાદ તો થવો થાય. આપણે જમી લઈએ ભૂખ લાગીને ભણા. એ ગોલનો વિડીયો બનાવો દેખ. ઘર બનાવી તમે તો ઘર બનાવી. તો અહીં જો વાગ્યા છે 6 વાગ્યા છે. આપણે આયા અહીંયા બજારમાં ફરીને ચા પીવાની છે. જો બાજુ ગોલું રમે છે. ગોલું ઘર બનાવી નહીં ગોલું. આ તો રિયાન જો કરવું ન પડી જાય નહીં. હા રિયાન જોજો ગોલું. એ હા રિયાન વગર હું ન પડી ગયો. ડેર જોરદાર વરસાદ પડ્યો પા વાહ ખેતર ભરે હી. આપડા આવશે હવે તૈયારી છે. અંધાર્યું નોરતા વરસાદ આવશે આ વખત. ગાઈ ચા પી લઈએ મસ્ત. જો હોજ પડી ગઈ છે ચા થાય છે. હા હોય ઝઘડો થાય કુ ઝઘડો ચાલે ચોકણ. જો મંડપ બંડપ ભરાઈ ગયો. જગ્યા ખાલી થઈ ગઈ છે. આખી જગ્યા ખાલી થઈ ગઈ ને આ બાજુ ઝઘડો ચાલુ છે. ચાલુ રોડ ઉપર ઝઘડો થાય. જો જો લડતા લડતા જાય. રહેવાનું બધાને ઘેર ઘર હોય એક ઉકેડ હોય કંકા હોય બધું હોય. આપણે ઘરમાં લડીએ એ રોડ ઉપર લડીએ એટલો ફરક. આપણે ઘરમાં લડતા હોય. તો વિડીયો બરોબર નહીં બને. આપણો વ્લોગ હું એકલો ને એકલો વ્લોગ જીતો બને તાણ. જો આપણે એકલા હતા વિજયભાઈ આવી જાય 8 વાગે વળી બટન બટન વાહે લડવા નહીં દેવાના. ના ના યાર વ્યવસ્થિત થવું પડે. તમારો દાડો ચેવો રહ્યો? દાડો તો આજે થોડું લડ્યા થોડું બોલ્યા પણ સારું હતું. હોજ પડતા પડતા સુધરી ગયો. હોજ પડતા પડતા સુધરી ગયો. જો ગાઈસ લાગી હતી ભૂખ ને અમારા પડોશીએ પકડાયા છે પરોઠા અને ચટણી. જો તમે પડોશમાં સારું રાખો. બહાર ગમે એવો પણ પડોશમાં કદી સંબંધ સારા રાખવાના એટલે તમારે ખાવા પીવાનું એકલા હોય ને તો ટેન્શન ના મળી રહેવું. કેવું એકલા છે મસ્ત ગરમ ગરમ પરોઠા અને ચટણી આવી છે. વિજયભાઈ બે નો લાભ લઈએ. કેવો લાગ્યો આમ ટેસ્ટ કરે વિજયભાઈ? એક નંબર લાગ્યો યાર મજા આવી. પણ આ પરોઠાનો આખો અલગ જ છે ને. પરોઠાનો લોટ હોનો હે ખબર હે? આખો અલગ પરોઠો ઢોસાનો આવે ને એ લોટ હે મસ્ત નહીં? ઇડલી વાળો વિજયભાઈ ખાવાનું ના પાડે પણ હવે એને મોઢા પાડે. ચેક તો કર્યું જ નહીં અમે. મસ્ત પણ મસ્ત બને. ગાઈ જો અને કાલ આપણે જવાનું છે શૂટિંગમાં જવાનું છે. મહેસાણા જવાનું છે. હવે જોઈએ કેવું મહેસાણાનું ટાઈમિંગ આવે. કાલનો વ્લોગ મજા આવશે. આજનો તો ઘરનો છે પણ કાલનો વ્લોગ કાલ આપણે આખો દાડો બહાર જ છીએ. કાલ ઘર ભાડવા નહીં હવા નીકળશું. શું કેવું?
કહો કે કાલ બીજે પણ ક્યાં ના એ સરપ્રાઈઝ છે, કાલની સરપ્રાઈઝ છે. એના માટે તમારે આગલો વ્લોગ જોવો પડશે. બધું આજ કઈ ડટ કાઢશું જો. સાચી વાત છે. સરપ્રાઈઝ રાખવી પડે. જો એડિટિંગનું કામ ચાલુ હોય. પંખો ખાસ કરો. અમારે એડિટરનો લાઈવ આવ્યો છે. અમે ઘરમાં પૂરે આખો દાડો ઘરમાં જ હોઈએ, બહાર નીકળવાનું જ નહીં. કોમ્પ્યુટર પર બેસી જાય એટલે પટી ગયું. બહાર ફરવાનો ઓર્ડર ચાલુ થાય એટલે આખો દાડો બહાર, ભાઈ ઘર નહીં પાડીએ. કલાક ફરી આવો. પંખો મેં જેમ નહીં કરતા, મારા વ્લોગમાં અવાજ આવે એટલે એવું બધાને. આમાં બીજે પણ બે એવું વિચારે કે અમે કોમેડીની થોડી રીલો બીલો બનાવીએ, બીજે બે તૈયાર થતા જ નહીં. ના થઈ જઈશું ટૂંક જ સમયમાં. કોમેડીની અમે વિચારીએ કોમેડીની રીલો ચાલુ કરીએ. આવડતું નહીં પણ શીખવાનું. કોઈ શીખીને આવતું નહીં. કોઈ શીખીને આવતું નહીં. ના કોઈ શીખીને આવો કોઈ નહીં. બધા હોય જ શીખી. અહીંયા શીખે. આપણને જો વ્લોગમાં બોલતા નતું આવડતું પણ આટલું માપે માપે બોલતા શીખી ગયા. એમ કરતા કદાચ 65માં વિડીયો બનાવ્યો. મને શું આવડતું આજકાલ કરતા 65માં વિડીયો બના. જો વિજયભાઈ પહેલા વિડીયોમાં આવતા શરમાતા હતા, બોલી નતા કહેતા. હવે જો આટલા બોલતા થઈ જાય, એટલો ફરક પડ્યો. પણ સારું છે. હવે મસ્ત નાસ્તો કરી લઈએ. પછી હમણાં પાછો ભોણો ખાવા બોલાવે છે. ખાવાનામાં નેચર છે ભાવ. નાસ્તો ઠંડો થઈ જાય મસ્ત, ગરમ ગરમ મજા આવે. એવો ઠંડો થઈ જાય ભાઈ મજા નહીં આવે. જો એક નંબર. તો ગાઈઝ રાતના 10 વાગ્યા છે. આપણે નેચર મસ્ત જમીન આવી ગયા ને. જો બધું કાલ શૂટિંગમાં જવાનું એના માટે તૈયારી થઈ જશે. આમાં શૂટિંગમાં જવાનું એટલે આગલા દાડે બધી તૈયારી કમ્પ્લીટ કરીને રાખવાની હોય, એટલે તો જ આપણે કોઈ ટેન્શન રહે ને. એટલે મસ્ત બધી તૈયારી થઈ જશે ને. હવે આ વ્લોગને એડિટિંગ કરી અપલોડ કરીને આપણે હોઈ જઈએ. એટલે આ વ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ ને આવતીકાલે આપણે મળીશું શૂટિંગમાં. કાલ શૂટિંગ કરવાનું છે, મહેસાણા જવાનું છે. એટલે કાલનો વ્લોગ બહારનો રહેશે. એટલે કાલ મજા આવશે. આજના વ્લોગ કરતાં કાલ મજા આવશે, પણ ટ્રાય કરીએ છીએ જેવો વ્લોગ બને એવો. જો આપણે તો એવું હોય નહીં કે તૈયાર થઈને વિડીયો બનાવીએ. જો જેવા છીએ એવા વિડીયોમાં આવીએ છીએ. લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય શ્રી રામ, જય માતાજી, ગુડ નાઇટ, ગુડ બાય.